પાકિસ્તાનમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા આર્મી સ્કૂલના વિદ્યાર્થીઓને કેશોદ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી। પાકિસ્તાનની પેશાવર આર્મી સ્કૂલમાં આતંકવાદીઓના ગોળીબારીના હુમલામાં 160 લોકો મોતને ભેટ્યા હતા, જેમાંથી 132 વિદ્યાર્થીઓ પણ અલ્લાહને પ્યારા બન્યા હતા। આ ઘટનાને વિશ્વ સ્તરે લોકોએ નિંદનીય ગણાવી છે। માનવ જગત માટે આ બનાવ પાર્શ્વિક કૃત્ય ગણાશે, જેથી આ દુઃખદ ઘટનાને વિશ્વએ વખોડી કાઢી છે। ભારતભરમાં પણ આ પાર્શ્વિક કૃત્યના ઘેરા પડઘા પડ્યા હતા, જેમાં માર્યા ગયેલા બાળકોના આત્માને શાંતિ મળે તે માટે અનેક સ્કૂલોમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તાલુકાના દેવરાણા ગામની સ્વર્ગવાસી પીડી શાહ હાઈસ્કૂલના ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા 132 સુવિચાર અને કબ્રસ્તાન બનાવીને પુષ્પ ચડાવી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। પાકિસ્તાનમાં પણ આ દુઃખમય ઘટનાની યાદમાં આ 132 વિદ્યાર્થીઓને એક જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા, જે હંમેશા વિશ્વને યાદ રહેશે। આવી ઘટનાઓનો ભોગ નિર્દોષ બાળકો બને છે, તે માનવ જગત માટે એક કલંક છે। ટીવી પર આવા દ્રશ્યો જોતા મન વિચલિત થઈ જાય છે। આપણે અગાઉ પણ આવું કઈ પહેલી વખત બન્યું નથી। અગાઉ પણ હિરોશીમા અને નાગાસાકી પર હતો ક્રૂરતાને અસ્તુદ અને માથા ઉપર ગોળી ગગરી હોવાનું જાણવા મળ્યું હતું। આતંકો સ્કૂલની દીવાલ ઓળંગીને ઘૂસી ગયા હતા। બહાર ગોળીઓનો અવાજ સાંભળતા શિક્ષકોએ વિદ્યાર્થીઓને નીચે ઝૂકવાનું કહેલું। જોતજોતામાં શોકમાં સંવેદનશીલ ભારતીયોએ જલાવી મીણબત્તી હજુ ઠરી નથી। શ્રદ્ધાંજલિની સભાઓમાં હોશિલાઓએ દર્શાવેલી સહાનુભૂતિના શબ્દો તો એને અનુલક્ષીને અહીંયા તમે બધા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું તમને ત્યાં અનુભવું છું। ટેવ છે એટલે અમારો મિજાજ છે। મિત્રો, 132 બાળકો મૃત્યુ પામ્યા એ પહેલા અહીં કોઈ માટી નાખી ગયું હતું। આ માટીને મારા 11મા વાળા 11મા વાળા વિદ્યાર્થીઓ 4-5 વિદ્યાર્થીઓ ઉત્સાહી છે જે મારી પાસે આવ્યા અને એને આવું પ્રવૃત્તિ કરવાનો ખૂબ શોખ। શાળામાં એ 2-4 પીરિયડો આવી બાબતોમાં આપે છે। પ્રવૃત્તિ માણસને ઘડવાનું કામ કરે, ન કેવલ બગાડવાનું કામ કરે। ઘણા લોકોની એવી વ્યાખ્યા હોય છે, કેમ કે જીવનમાં એમને કચરાઓ જોયા હોય છે, હસતા ફૂલોને ઓછા જોયા હોય છે। મારા 11મા વાળા બાળકો મારી શાળાનું પ્રેઝન્ટેશન છે કે એનું બિહેવિયર એટલું શાનદાર છે। એમની અંદરના જે 5 બાળકો એવા છે જે એક શિક્ષક તરીકે મને ઘડવાનું કામ કરે છે। પ્રવૃત્તિ એ લઈને આવે છે, આકાર એ આપે છે। ચિલ્લાવાનું મારે હોય, રાડો પાડવાની મારે હોય, મારે એને રોવરાવવાના હોય અને છેલ્લે એને છાનાઈ પાછા મારે જ રાખવાના હોય। એ અવસર મને 11 કોમર્સ વાળા આપે છે કે બદલ હું એનો ખરેખર આભારી છું। પરંતુ માનવીઓ ધર્મથી અલગ વિચારધારણા ધરાવતા પિચાસો આ વાતોને ક્યારે સમજશે? સૌરાષ્ટ્રભરમાં પણ અનેક સ્કૂલોમાં આ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।